હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ઇતિહાસના એમસીક્યુ જોવાના છે. આપણે 99 એમસીક્યુ આગળના વિડીયોમાં જોઈ લીધા. આજે આપણે 100થી 200 એમસીક્યુ જોઈશું. તો આપણો 100મો એમસીક્યુ છે કે ગાંધીજી દ્વારા ચૌરી ચોરાની ઘટના બાદ કઈ ચળવળની સમાપ્તિ જાહેર કરાઈ? પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. તો આરો ક્વેશ્ચન જેએમસી એમપીએચડબલ્યુમાં 2024માં ક્વેશ્ચન પૂછાયો હતો. તો એ સવિનય કાનૂન ભંગ, બી અસહકારક આંદોલન, સી હિંદ છોડો કે ડી વ્યક્તિગત સત્યાગ્રહ. તો 100માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી અસહકારક આંદોલન. 101 નીચેના પૈકી કોણ જહાલવાદી હતું? ફિરોજ શાહ મહેતા, દાદાભાઈ નવરોજી, બિપિનચંદ્ર પાલ કે ગોપાલ કૃષ્ણ ગોખલે? તો આન્સર આવશે બી બિપિનચંદ્ર પાલ. કોણ હતું જહાલવાદી? તો બિપિનચંદ્ર પાલ. 102 કોંગ્રેસમાં જહાલ અને મેવાડ એમ બે જૂથો વિભાજન કયા અધિવેશનમાં થયા હતા? જહાલવાદી અને મહાલવાદી. તો સુરત, અલ્હાબાદ, અમદાવાદ કે કરાચી? તો આન્સર આવશે એ સુરત. 103 સુભાષચંદ્ર બોઝે કયા ટાપુનું નામ સ્વરાજ આપ્યું હતું? અંદમાન, નિકોબાર, મ્યાનમાર કે સિંગાપુર? તો આન્સર આવશે બી નિકોબારને સુભાષચંદ્ર બોઝે સ્વરાજ નામ આપ્યું હતું. 104 સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ કે જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં પરિવર્તન પામી હતી, તેની સ્થાપના કોણે કરી હતી? એ સ્વામી દયાનંદ સરસ્વતી, બી નારાયણ ગુરુ, સી એની બેસન્ટ કે ડી મહર્ષિ અરવિંદે? તો આન્સર આવશે સી એની બેસન્ટે કરી હતી. 105 ગાંધીજીએ કેટલા સભ્યો સાથે દાંડી કૂચની યાત્રા શરૂ કરી હતી? 75, 78, 83 કે 71? તો આન્સર આવશે 78 અને તેમના સુધી 79, તેમના વગર 78. ભારતમાં ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત ક્યારે થઈ હતી? 1905, 1925, 1930 કે 1985? તો આન્સર આવશે 1930. ઈસવીસન 1930માં થઈ હતી ભારતમાં ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત. 107 કઈ વ્યક્તિ દેશબંધુ તરીકે વધુ જાણીતી છે? સી રામગોપાલચારી, જયપ્રકાશ નારાયણ, સી.આર. દાસ કે બાલ ગંગાધર તિલક? તો આન્સર આવશે સી સી.આર. દાસ એ દેશબંધુ માટે જાણીતા છે. 108 સવિનય કાનૂન ભંગની લડતનો અંત પ્રથમવાર ગાંધી ઇરવિન કરારથી થયો હતો તે કયા વર્ષમાં થયો? 1930માં, 1931, 1932 કે 1933? સવિનય કાનૂન ભંગની લડતનો અંત પ્રથમવાર ગાંધી ઇરવિન કરારથી થયો હતો તે કયા વર્ષમાં થયો હતો? તો આન્સર આવશે બી 1931માં થયો હતો. 109 રોલેટ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? 1919, 1909, 1929 કે 1891? તો 109માં ક્વેશ્ચનનો આન્સર આવશે 1919માં રોલેટ એક્ટ પસાર થયો હતો. 110 હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન 1985માં કયા સ્થળે યોજાયું હતું? મદ્રાસ, મુંબઈ, કલકત્તા કે દિલ્હી? તો આન્સર આવશે બી મુંબઈમાં. હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં હતું? 1885માં મુંબઈ સ્થળે યોજાયું હતું. 11
सरफरोशी की तमन्ना अब हमारे दिल में है कोनी पंक्ति છે? कवि प्रदीप जी, कवि इकबाल, हरिवंश राय बच्चन जी કે राम प्रसाद बिस्मिल? तो आंसर આવશે राम प्रसाद बिस्मिल। 112 પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો તે અધિવેશનમાં કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? જવાહરલાલ નહેરુ, લાલા લજપતરાય, સુભાષચંદ્ર બોઝ કે સરદાર પટેલ? તો આન્સર આવશે એ જવાહરલાલ નહેરુ હતા। 113 સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીના તહેવારની સાર્વજનિક ઉજવણી કરવાનું શ્રેય કયા મહાનુભાવને ફાળે જાય છે? ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બાલ ગંગાધર તિલક, બિપિનચંદ્ર પાલ? તો આન્સર આવશે સી બાલ ગંગાધર તિલકના ફાળે જાય છે। 114 જલિયાવાલા બાગમાં કયા એક્ટનો વિરોધ કરવા લોકો શાંતિપૂર્વક એકઠા થયા હતા? સાયમન એક્ટ, ચાર્ટર એક્ટ, પીટ એક્ટ કે રોલેટ એક્ટ? તો શું આન્સર આવશે 114મા ક્વેશ્ચનમાં? તો રોલેટ એક્ટનો વિરોધ કરવા માટે જલિયાવાલા બાગમાં બધા ભેગા થયા હતા। 115 ઇંગ્લેન્ડના પાટલી કુંવરે પ્રિન્સ ઓફ વેલ્સ ભારતની મુલાકાત લીધી ત્યારે ભારતમાં કયું આંદોલન ચાલુ હતું? હિન્દ છોડો આંદોલન, અસહકારનું આંદોલન, 1857નો વિપ્લવ કે મીઠાનો સત્યાગ્રહ? તો 115મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી અસહકારનું આંદોલન। 116 સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જય હિન્દ અને ચલો દિલ્હી સૂત્ર કોને આપ્યું? મહાત્મા ગાંધીજી, લોકમાન્ય તિલક, જ્યોતિબા ફૂલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ? તો શું આન્સર આવશે 116મા ક્વેશ્ચનનો? એ બી સી યા ડી? તો આન્સર આવશે ડી નેતાજી સુભાષચંદ્ર બોઝ। સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જય હિન્દ અને ચલો દિલ્હીનું સૂત્ર કોને આપ્યું હતું? તો નેતાજી સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું। 117 બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આંદમાન નિકોબાર ટાપુઓના નામ અનુક્રમે શહીદ અને સ્વરાજ કોણે આપ્યા હતા? રાસબિહારી બોઝ, જવાહરલાલ નહેરુ, મોહન સિંઘ કે સુભાષચંદ્ર બોઝ? તો આન્સર આવશે ડી સુભાષચંદ્ર બોઝ। 118 ધી રિપબ્લિક એન્ડ ધી પંજાબી નામના વર્તમાનપત્રો કોણે શરૂ કર્યા હતા? લાલ હરદરાય, ભગતસિંહ, લાલા લજપતરાય કે ગાંધીજી? તો 118મા ક્વેશ્ચનનો આન્સર આવશે ધ પ્યુપિલ એન્ડ ધ પંજાબી નામના વર્તમાનપત્રો કોને શરૂ કર્યા હતા? તો 118મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી લાલા લજપતરાય। 119 ગાંધીજી કઈ સાલમાં આફ્રિકાથી ભારતમાં પરત ફર્યા હતા? 1910, 1915, 1917 કે 1912? તો આન્સર આવશે બી 1915માં ફર્યા હતા ગાંધીજી આફ્રિકાથી। આ દિવસને પ્રવાસ દિવસ કહે છે જે દિવસે ગાંધીજી આફ્રિકાથી ભારતમાં આવ્યા તે દિવસને। કઈ તારીખ હતી ગાંધીજી આફ્રિકાથી ભારત પાછા આવ્યા એ તારીખ કઈ હતી? પ્લીઝ કમેન્ટ કરજો। 120 અખિલ હિન્દ હરિજન સંઘ સંસ્થામાં વર્ષો સુધી ઠક્કર બાપાએ કયા પદે સેવાઓ આપી હતી? સહમંત્રી, ખજાનચી કે મંત્રી? તો આન્સર આવશે ડી મંત્રી તરીકે સેવા આપી હતી। તો હિન્દ છોડો નામથી ઓળખાતો ઠરાવ કઈ રાત્રિએ પસાર કરવામાં આવ્યો હતો? 8મી ઓગસ્ટ 1942, 12મી ઓગસ્ટ 1942,
પહેલી મે 1 ઓગસ્ટ 1942 કે 2 ઓગસ્ટ 1942? તો 121માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ 8મી ઓગસ્ટ 1942ના રોજ હિન્દ છોડો નામથી ઓળખાતો ઠરાવ રાત્રિએ પસાર કરવામાં આવ્યો હતો. 122 હરિજન સેવક સંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1932માં, 1938માં, 1930માં કે 1926માં? તો આન્સર આવશે એ 1932માં કરવામાં આવી હતી. 123 પૂર્ણ સ્વરાજનો ઠરાવ કયા અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો હતો? પૂર્ણ સ્વરાજનો ઠરાવ કયા અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો હતો? પૂના, સુરત, હરિપુરા કે લાહોર? તો શું આન્સર આવશે 123માં ક્વેશ્ચનનો? લાહોર. લાહોર અધિવેશનમાં પૂના સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કયા? લાહોર અધિવેશનમાં. 124 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1811, 1858, 1885 કે 1895? તો આન્સર આવશે સી, 1885માં થઈ હતી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના 1885માં થઈ હતી. 125 જય જવાન જય કિસાનનું સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે? લાલ બહાદુર શાસ્ત્રી, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ કે રામ મનોહર લોહિયા? તો આન્સર આવશે એ, લાલ બહાદુર શાસ્ત્રી. 126 સાયમન કમિશનના વિરોધ દરમિયાન લાઠીચાર્જના લીધે કયા સ્વતંત્ર સેનાનીનો મૃત્યુ પામ્યા હતા? લાલા લજપતરાય, ગોપાલકૃષ્ણ ગોખલે, બાળ ગંગાધર તિલક કે બટુકેશ્વર દત્ત? તો આન્સર આવશે લાલા લજપતરાય. 127 સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસથી અલગ થઈને શેની સ્થાપના કરી હતી? ફોરવર્ડ બ્લોક, આઝાદ યંગ સંઘ, આઝાદી મોરચો કે રિપબ્લિક એસોસિએશન? તો આન્સર આવશે એ, ફોરવર્ડ બ્લોક. શાની સ્થાપના કરી હતી? ફોરવર્ડ બ્લોક. 128 નીચેનામાંથી કોના દ્વારા લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી? સુભાષચંદ્ર બોઝ, શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર કે લાલ હરદયાલ? તો આન્સર આવશે બી, શ્યામજી કૃષ્ણ વર્મા. 129 નીચેનામાંથી કોને સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે? એ ખાન અબ્દુલ ગફાર ખાન, બી સુભાષચંદ્ર બોઝ, સી રવિન્દ્રનાથ ટાગોર કે ડી લાલા લજપતરાય? તો આન્સર આવશે એ, ખાન અબ્દુલ ગફાર ખાન. સરહદના ગાંધી કોને કહેવામાં આવે છે? કે ખાન અબ્દુલ ગફાર ખાનને. 130 ઇન્ડિયા વિન્સ ફ્રીડમના લેખક કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ, દાદાભાઈ નવરોજી, રવિન્દ્રનાથ ટાગોર કે અબુલ કલામ આઝાદ? અબ્દુલ કલામ આઝાદ. 130માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી, ડી અબુલ કલામ આઝાદ. 131 ઓરિસ્સા કિનારે શસ્ત્ર સરંજામ અને બોમ્બ બનાવવાની સામગ્રી ઉતારવા બદલ કોની ધરપકડ કરી ફાંસીની સજા થઈ? રાજેન્દ્રસિંહ લડેરી, રતનસિંહ, નરેન્દ્રનાથ દાસગુપ્તા કે સત્યેન્દ્ર બાસુ? તો આન્સર આવશે સી, નરેન્દ્રનાથ દાસગુપ્તાની. ઓરિસ્સાના કિનારે શસ્ત્ર સરંજામ અને બોમ્બ બનાવવાની સામગ્રી ઉતારવાના બદલે કોને ધરપકડ કરવામાં આવી હતી અને ફાંસીની સજા કરવામાં આવી હતી? તો નરેન્દ્રનાથ દાસગુપ્તાને. 132 વિદેશમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર સ્વાતંત્ર્ય સેનાની હતા? સરોજિની નાયડુ, મેડમ ભીખાજી કામા, શ્યામજી કૃષ્ણ વર્મા કે વીર સાવરકર? તો આન્સર આવશે બી,
મેડમ ભીખાજી કામાએ સૌ પ્રથમ વિદેશમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો? કઈ સાલમાં? પ્લીઝ કોમેન્ટ કરજો કઈ સાલમાં ફરકાવ્યો હતો. 133. ભારતની આઝાદીની ચળવળ દરમિયાન સુભાષચંદ્ર બોઝે નીચેનામાંથી કયા રાજકીય પક્ષની સ્થાપના કરેલી? સ્વરાજ પક્ષ, યંગ ઇન્ડિયા, ફોરવર્ડ બ્લોક કે ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા? તો 133માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ફોરવર્ડ બ્લોક. 134. ભારતની આઝાદીના ક્રાંતિવીર શ્રી મદનલાલ ઢીંગરા કઈ ઘટના સાથે સંકળાયેલા હતા? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? કરઝન વાયલીની હત્યા, અલીપુર બોમ્બ કેસ કે સેન્ટ્રલ એસેમ્બલી કેસ 1929 કે કાકોરી કાંડ? તો આન્સર આવશે 134માં ક્વેશ્ચનનો એ, કરઝન વાયલીની હત્યા કરી હતી તેમને. 135. પંજાબ કેસરીનું ઉપનામ કોને આપવામાં આવ્યું હતું? શહીદ ભગતસિંહ, સુખદેવ, લાલા લજપતરાય કે મદન મોહન માલવીયાને? તો આન્સર આવશે સી, લાલા લજપતરાયને પંજાબે કેસરીનું ઉપનામ આપવામાં આવ્યું હતું. 136. નાઇટેંગલ ઓફ ઇન્ડિયા કોને કહેવામાં આવે છે? સરોજિની નાયડુ, મધર ટેરેસા, કિરણ બેદી કે લતા મંગેશકર? તો આન્સર આવશે સરોજિની નાયડુને નાઇટેંગલ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. મેડમ કામા મૂળ ક્યાંના વતની હતા? બેંગ્લોર, કોલકાતા, નવસારી કે પેરિસ? તો આન્સર આવશે સી, નવસારી. 137માં ક્વેશ્ચનનો શું આન્સર આવશે? નવસારી. 138. સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? મૌલાના આઝાદ, સર સૈયદ અહમદ ખાન, ખાન અબ્દુલ ગફાર ખાન કે મોહમ્મદ અલી જિન્ના? તો આન્સર આવશે સી, ખાન અબ્દુલ ગફાર ખાનને સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. 139. લાહોર ખાતે કોંગ્રેસ અધિવેશનમાં ક્યારે સૌપ્રથમ વખત સ્વતંત્ર ભારતનો સ્વીકૃત તિરંગો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો? 31 ડિસેમ્બર 1928, 31 ડિસેમ્બર 1929, 26 જાન્યુઆરી 1920 કે 26 જાન્યુઆરી 1930? તો શું આન્સર આવશે? 139માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, 31 ડિસેમ્બર 1929. 140. લંડનમાં અને પેરિસમાં રહીને ભારતની આઝાદી માટે પ્રવૃત્તિઓ કરનાર સરદારસિંહ રાણા કયા રજવાડાના રાજ્યના હકદાર હતા? વઢવાણ રાજ્ય, ભાવનગર રાજ્ય, જામનગર રાજ્ય, લીંબડી રાજ્ય? તો આન્સર આવશે ડી, લીંબડી રાજ્ય. 141. પંજાબ કેસરી એ કોનું ઉપનામ છે? લાલા લજપતરાય, બાલચંદ્ર, શહીદ ભગતસિંહ, બિપિનચંદ્ર પાલ? તો આન્સર આવશે એ, લાલા લજપતરાય. 142. મેડમ ભીખાઈજી કામા દ્વારા બનાવેલ રેશમી ધ્વજમાં 2 શબ્દો હતા, તે પૈકી એક શબ્દ સ્વદેશી તથા બીજો શબ્દ ખાલી જગ્યા હતો. જય જવાન, જય ભારત, વંદે માતરમ, જય હિન્દ? તો શું આન્સર આવશે? 142માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, વંદે માતરમ. 143. શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિ યોજનાનું વર્ણન કર્યું હતું? ભવાની મંદિર, રાધાકૃષ્ણ મંદિર, શારદા મંદિર કે મહાકાલી મંદિર? તો આન્સર આવશે એ, ભવાની મંદિર. શ્રી અરવિંદ ઘોષે ભવાની મંદિર પુસ્તકમાં ક્રાંતિ યોજનાનું વર્ણન કર્યું હતું. 144. શ્યામજી કૃષ્ણ વર્મા
સ્થાપિત ઇન્ડિયા હાઉસ સાથે કોણ સંકળાયેલ નથી? મદનલાલ ઢીંગરા, વિનાયક સાવરકર, લાલા હરદયાલ કે બાલ ગંગાધર તિલક? તો આન્સર આવશે ડી, બાળ ગંગાધર તિલક શ્યામજી કૃષ્ણ વર્મા સ્થાપિત ઇન્ડિયા હાઉસ સાથે સંકળાયેલા નહોતા. 145 ખાન અબ્દુલ ગફાર ખાન કયા નામે ઓળખાય છે? એ. અફઘાનિસ્તાનના ગાંધી, સરહદના ગાંધી, સીમાવર્તી ગાંધી કે સીમા ક્ષેત્રના ગાંધી? તો 145માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? હાલ જ આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈ ગયા કે ખાન અબ્દુલ ગફાર ખાન કયા નામે ઓળખાય છે. તો પ્લીઝ 145માં ક્વેશ્ચનનો આન્સર તમે કોમેન્ટમાં લખજો. 146 ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌ પ્રથમ શરૂઆત કરનાર કોણ? ચંદ્રશેખર આઝાદ, વિનાયક સાવરકર, વાસુદેવ ફડકે કે ખુદીરામ બોઝ? તો શું આન્સર આવશે 146માં? કે ભારતમાં ક્રાંતિ પ્રવૃત્તિની સૌ પ્રથમ શરૂઆત કોણે કરી હતી? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે વાસુદેવ ફડકે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિનો સૌ પ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ ફડકે હતા. 147 ભારતના કયા ક્રાંતિવીર જીવનમાં આધ્યાત્મિક માર્ગ વળી ગયા હતા? 147 ભારતના કયા ક્રાંતિવીર જીવનમાં આધ્યાત્મિક માર્ગ વળી ગયા હતા? દાદાભાઈ નવરોજી, ભગતસિંહ, વીર સાવરકર કે શ્રી અરવિંદ ઘોષ? તો આન્સર શું આવશે 147માં? તો આન્સર આવશે અરવિંદ ઘોષ, જે આધ્યાત્મિક માર્ગે વળી ગયા હતા. 148 જય હિન્દ અને ચલો દિલ્હી સૂત્ર કયા સ્વાતંત્ર્ય સેનાનીએ આપ્યું હતું? તો આ ક્વેશ્ચનનો આન્સર પણ આગળ આવી ગયો છે, એટલે પ્લીઝ કમેન્ટ કરજો ગાઈઝ, શું આન્સર આવશે? 149 ભારતનો રાષ્ટ્રધ્વજ પ્રથમ વખત કોને ફરકાવ્યો હતો? 149 તો આન્સર આવશે મેડમ ભીખાજી કામાએ ફરકાવ્યો હતો સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ. 150 ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોને કરી હતી? ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોને કરી હતી? તો શું આન્સર આવશે? ચિત્તરંજન દાસ, સુભાષચંદ્ર બોઝ, જતીન દાસ કે રાસ બિહારી બોઝ? તો શું આન્સર આવશે 150માં ક્વેશ્ચનની અંદર? તો બી આન્સર આવશે સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. ફ્રેન્ડ્સ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ, અને ક્વેશ્ચનના આન્સરની કોમેન્ટ પણ કરજો તમે. એ ભારતના કયા ક્રાંતિવીર પૂર્વ જીવનમાં આધ્યાત્મિક માર્ગે વળી ગયા હતા? તો આ ક્વેશ્ચન હાલ જ પૂછાઈ ગયો છે, તો શું આન્સર આવશે? પ્લીઝ કોમેન્ટ કરજો. એકને એક ક્વેશ્ચન બે વાર આવે છે, પણ બે જુદી જુદી એક્ઝામમાં પૂછાયો હોય ને એટલે બે વાર આવી શકે છે. 152મો ક્વેશ્ચન મહાત્મા ગાંધી નીચેનામાંથી કોને પોતાના રાજકીય ગુરુ માનતા હતા? બાલ ગંગાધર તિલક, ફિરોજ શાહ મહેતા, દાદાભાઈ નવરોજી કે ગોપાલ કૃષ્ણ ગોખલે? તો આન્સર આવશે ડી, ગોપાલ કૃષ્ણ ગોખલેને માનતા હતા પોતાના રાજકીય ગુરુ. 153 બિસ્માર્ક ઓફ ઇન્ડિયા તરીકે નીચેનામાંથી કોણ ઓળખાય છે? મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ કે જવાહરલાલ નહેરુ કે સુભાષચંદ્ર બોઝ? તો આન્સર આવશે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, બિસ્માર્ક ઓફ ઇન્ડિયા. 154 ગાંધીજીને સર્વોદયની પ્રેરણા આપનાર અનટુ ધ લાસ્ટ પુસ્તકનો લેખક કોણ છે? ટોલ્સ્ટોય, રસ્કિન, થોરો કે કેન્સ?
તો શું આન્સર આવશે? A, B, C કે D? તો આન્સર આવશે 154માં ક્વેશ્ચનનો બી, રસ્કિન. ગાંધીજીને સર્વોદયની પ્રેરણા આપનાર અન ટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક છે રસ્કિન. 155 ભારત દેશ પ્રજાસત્તાક બન્યો તે વર્ષે ભારતમાં કેટલી યુનિવર્સિટીઓ હતી? 30, 20, 80 કે 100? તો આન્સર આવશે બી, 20 યુનિવર્સિટીઓ હતી. ભારત જ્યારે પ્રજાસત્તાક બન્યો ત્યારે તે વર્ષે ભારતમાં કેટલી યુનિવર્સિટીઓ હતી? 20 યુનિવર્સિટીઓ હતી. આખા ભારતમાં જ હતી. 156 કબા ગાંધી એટલે કોણ? ગાંધીજીના પિતા, ગાંધીજીના ભાઈ, ગાંધીજીના પુત્ર કે ગાંધીજીના દાદા? તો કબા ગાંધી એટલે ગાંધીજીના પિતા. 157 મહાત્મા ગાંધીજીએ દાંડી યાત્રાને મહાભિનિષ્ક્રમણ સાથે કોને સરખાવ્યું હતું? મહાત્મા ગાંધીની દાંડી યાત્રાને મહાભિનિષ્ક્રમણ સાથે કોને સરખાવ્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, સરોજિની નાયડુ કે મહાદેવભાઈ દેસાઈ? તો આન્સર આવશે મહાદેવભાઈ દેસાઈએ સરખાવ્યું હતું. અને સુભાષચંદ્ર બોઝે શું કીધું હતું? બોલો, કમેન્ટ કરજો કે મહાત્મા ગાંધીની દાંડી યાત્રાને સુભાષચંદ્ર બોઝે શાની સાથે સરખાવ્યું હતું? 158 ગાંધીજીની બકરીનું નામ શું હતું? રમીલા, શર્મિલા, નિર્મલા કે રસીલા? તો આન્સર આવશે સી, નિર્મલાબેન હતું. ગાંધીજીની બકરીનું નામ શું હતું? નિર્મલા. 159 ગાંધીજીએ કોને વીતી ગયેલી તારીખનો પોસ્ટલ ચેક કહ્યો હતો? ગોળમેજી પરિષદ, માઉન્ટ બેટન યોજના, ઓગસ્ટ ઓફર કે ક્રિપ્સ મિશનની દરખાસ્ત? તો આન્સર આવશે ડી, ક્રિપ્સ મિશનની દરખાસ્તને ગાંધીજીએ વીતી ગયેલી તારીખનો ચેક કહ્યો હતો. 160 ગાંધીજીએ હિંદમાં સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? ખેડા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ કે ખિલાફત આંદોલન? તો આન્સર આવશે બી, ચંપારણ સત્યાગ્રહ. ગાંધીજીએ હિંદમાં સૌપ્રથમ ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો. આ ચંપારણ સત્યાગ્રહ કયા રાજ્યમાં થયો હતો? પ્લીઝ કોમેન્ટ કરજો ગાઈઝ. 161 શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કોણે આપ્યું? પંડિત જવાહરલાલ નહેરુ, વિનોબા ભાવે, મહાત્મા ગાંધીજી કે કસ્તુરબા? તો આન્સર આવશે સી, મહાત્મા ગાંધીજીએ આપ્યું હતું શ્રી સરદાર વલ્લભભાઈને સરદારનું બિરુદ. કયા આંદોલન વખતે સરદાર વલ્લભભાઈને આ બિરુદ મળ્યું હતું? પ્લીઝ કમેન્ટ કરજો કયા આંદોલનના સમયે આ બિરુદ આપવામાં આવ્યું હતું. 162 ગાંધીજીએ કઈ સાલમાં દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો? 1925, 1930, 1929 કે 1931? મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. કાયદાનો ભંગ કર્યો હતો. તો 162માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, 1930માં. તારીખ કઈ હતી? પ્લીઝ કમેન્ટ કરજો કઈ તારીખ હતી અને કઈ તારીખે તેઓ દાંડી પહોંચ્યા હતા. 163 ગાંધીજીએ કયા વર્ષમાં અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી? ક્યારે કરી હતી? 1916, 1917-18, 1918-19 કે 1919માં? તો આન્સર આવશે બી, 1917 અને 18માં અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના ગાંધીજીએ કરી હતી. 164 સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કઈ સાલમાં થયો હતો? 1869, 69,
1870, 1875 કે 1885? તો 164માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી. 1870માં સરદાર વલ્લભભાઈનો પટેલનો જન્મ થયો હતો, પણ કયા શહેરમાં થયો હતો, ક્યાં આગળ થયો હતો? પ્લીઝ કોમેન્ટ કરજો કે સરદાર વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો. ગોદડીમાં તો નહોતો જ થયો. 165 ટ્રસ્ટીશીપ વાણીપણાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? કૌટિલ્ય, કેઇન્સ, ગાંધીજી કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય? તો આન્સર આવશે સી, ગાંધીજી. 166 દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, અબ્બાસ તૈયબજી કે દાદાભાઈ નવરોજી? તો આન્સર આવશે સી, અબ્બાસ તૈયબજી. ગાંધીજીની ધરપકડ થઈ જાય તો અબ્બાસ તૈયબજીને નેતૃત્વ કરવાનું પસંદગી કરવામાં આવી જ હતી. 167 કઈ લડતથી સરદાર વલ્લભભાઈ પટેલ વકીલાત છોડી રાજકારણમાં ઝંપલાવ્યું? તો કયો? સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, અસહકારની લડત કે બારડોલી સત્યાગ્રહ? તો શું આન્સર આવશે 167માં ક્વેશ્ચનનો? કે કઈ લડતથી સરદાર વલ્લભભાઈ પટેલે વકીલાત છોડી રાજકારણમાં ઝંપલાવ્યો? તો આન્સર આવશે એ, ખેડા સત્યાગ્રહમાં. સરદાર પટેલનું જન્મસ્થળ કયું છે? મહેસાણા, ખેડા? 168મો ક્વેશ્ચન સરદાર પટેલનું જન્મસ્થળ કયું? મહેસાણા, ખેડા, કરમસદ કે નડિયાદ? અમારું નડિયાદ. તો આન્સર આવશે 168. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ નડિયાદમાં થયો હતો. 169 અમદાવાદમાં વકીલાતના સમયગાળામાં વલ્લભભાઈ રોજ સાંજે ક્યાં સમય વિતાવતા હતા? ગુજરાત કિસાન સંઘ, મહાજન સભા, ગુજરાત ક્લબ કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી? તો શું આન્સર આવશે? વકીલાત સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાંજના સમયે કયા સમય વિતાવતા હતા? તો 169નો આન્સર આવશે સી, ગુજરાત ક્લબમાં સમય વિતાવતા હતા. 170 ગાંધીજીના પિતાનું નિવાસસ્થાન કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે? રાજકોટ, પોરબંદર, જામનગર કે અમદાવાદ? કબા ગાંધીનો ડેલો આવેલો છે રાજકોટની અંદર. 171 ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધના પરિણામે બાંગ્લાદેશ આઝાદ થયું હતું. આ યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું? 1962, 1965, 1999 કે 1971? તો 171નો આન્સર આવશે ડી, 1971, 1971માં. 172 ભારતના ગવર્નર જનરલ શ્રી રામગોપાલચારી ભારતના ગવર્નર જનરલ બન્યા પહેલાં નીચેનામાંથી કયા પ્રાંતના ગવર્નર હતા? મુંબઈ પ્રાંત, મદ્રાસ પ્રાંત, બંગાળ પ્રાંત, ગુજરાત પ્રાંત? તો આન્સર આવશે સી, બંગાળ પ્રાંતના ગવર્નર હતા. 173 ભૂદાન ગ્રામદાન ચળવળ નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? જવાહરલાલ નહેરુ, વિનોબા ભાવે, કનૈયાલાલ મુનશી કે બાલ ગંગાધર તિલક? તો 173માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે વિનોબા ભાવે. ભૂદાન ગ્રામદાન ચળવળ નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો વિનોબા ભાવે દ્વારા શરૂ કરવામાં આવી હતી. 174 જમીનની અસમાનતા દૂર કરવા કોણે ભૂદાન યજ્ઞ શરૂ કર્યો હતો? તો આન્સર આવશે આમાં પણ વિનોબા ભાવે. 175 બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ક્યારે વિદાય લીધી હતી? ઓગસ્ટ 1947, જાન્યુઆરી 1948, ફેબ્રુઆરી 1948 કે જાન્યુઆરી 1950?
તો શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે C. ફેબ્રુઆરી 1948માં બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ટાટા બાય બાય કહી દીધું હતું. 176 ઈસવીસન 1952માં પેકિંગ ચીન ખાતે યોજાયેલ વિશ્વ શાંતિ પરિષદમાં કોણે હાજરી આપી હતી? વિશ્વ શાંતિ પરિષદમાં કોણે હાજરી આપી હતી? મોહનલાલ પંડ્યા, સ્વામી સચ્ચિદાનંદ, કે કા શાસ્ત્રી, કે રવિશંકર મહારાજ? કોને હાજરી આપી હતી? તો શું આન્સર આવશે? 1952માં પેકિંગ જે ચીનમાં આવેલું છે તો ત્યાં યોજાઈ હતી વિશ્વ શાંતિ પરિષદ. તેમાં કોને હાજરી આપી હતી? તો 176માં ક્વેશ્ચનનો આન્સર આવી જશે શ્રી રવિશંકર મહારાજ. આન્સર આવશે ડી. 1947 ભારત સ્વતંત્ર થયું ત્યારે ગોવા, દીવ, દમણ પોર્ટુગીઝ સત્તાવાળાઓને હસ્તક હતા. ઓપરેશન વિજય દ્વારા તેમને ક્યારેય ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા? તો એ 18 ડિસેમ્બર 1961, બી 12 માર્ચ 1962, સી 15 ઓગસ્ટ 1948, કે ડી 26 જાન્યુઆરી 1950? તો શું આન્સર આવશે 177માં ક્વેશ્ચનનો? કે 1947માં ભારત સ્વતંત્ર થયું ત્યારે ગોવા, દમણ, દીવ પોર્ટુગીઝ સત્તાવાળાઓના હસ્તે હતા. તો ઓપરેશન વિજય દ્વારા તેમને કઈ સાલની અંદર ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા? તો આન્સર આવશે એ 18 ડિસેમ્બર 1961ના રોજ તેમને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા. કોને? ગોવા, દીવ, દમણને. 178 સબભૂમિ ગોપાલ કી સૂત્ર કોને આપ્યું હતું? સબભૂમિ ગોપાલ કી સૂત્ર કોને આપ્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલ, વિનોબા ભાવે, ચિત્તરન દાસ, કે મહાત્મા ગાંધીજી? તો આન્સર આવશે વિનોબા ભાવે આપ્યું હતું કે સબભૂમિ ગોપાલ કી. 179 કયા બ્રિટિશ વાઇસરોયના સમયમાં ભારત ભાગલા પડ્યા અને ભારત સ્વતંત્ર પણ થયું? કયા બ્રિટિશ વાઇસરોયના સમયમાં ભારતના ભાગલા પણ પડ્યા અને ભારત સ્વતંત્ર પક્ષ થયું? લોર્ડ રિપન, લોર્ડ માઉન્ટબેટન, લોર્ડ લીટન, કે લોર્ડ કર્ઝન? તો આન્સર આવશે બી લોર્ડ માઉન્ટબેટન. 180 ગોવા, દમણ અને દીવને કયા વર્ષમાં પોર્ટુગીઝોના તાબામાંથી મુક્ત કરી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો? તો શું આન્સર આવશે 1964, 1963, 1961, કે 1968? 180માં ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે સી. આપણે હાલ જ ઉપર જોઈ ગયા છીએ આ ક્વેશ્ચનનો આન્સર 1961. 181 હૈદરાબાદ રાજ્યને ભારતમાં ભેળવી રાખવા માટે સરદાર પટેલના નેતૃત્વ હેઠળ કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી? કનૈયાલાલ મુનશી, જયપ્રકાશ નારાયણ, ઇન્દુલાલ યાજ્ઞિક, કે વીપી મેનન? તો 181માં ક્વેશ્ચનનો શું આન્સર આવશે? તો આન્સર આવશે કનૈયાલાલ મુનશી, જે ગુજરાતના છે. 182 ભારતના ભાગલા વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? આચાર્ય જેબી કૃપલાણી, જવાહરલાલ નહેરુ, ગોવિંદ વલ્લભ પંત, લાલ બહાદુર શાસ્ત્રી? તો આન્સર આવશે 182માં ક્વેશ્ચનનો એ આચાર્ય જેબી કૃપલાણી. 183 સંશોધન માટે ઉપયોગી થાય તેવા ઐતિહાસિક મૂલ્ય ધરાવતા પુસ્તકો નીચે પૈકી કઈ જગ્યાએ સાચવવામાં આવે છે? રાજ્ય મધ્યસ્થ સંગ્રહાલય, અભિલેખાગાર, અનામત ગ્રંથ ભંડાર, કે સંગ્રહાલય?
તો આન્સર આવશે બી, અભિલેખાગાર. 884 અમદાવાદમાં રાયખણ વિસ્તારમાં ઈસવીસન 1874માં મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજ કોની યાદમાં સ્થપાઈ છે? એ. મહાલક્ષ્મી અકાળે અવસાન થવાથી, હરકુંવર શેઠાણીની, પ્રેમાભાઈ નગરશેઠની કે બેચરદાસ લશ્કરીની? તો શું આન્સર આવશે? 884માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, બી, સી, આર, ડી. તો આન્સર આવશે એ, મહાલક્ષ્મી અકાળે અવસાન થવાથી. 885 ઇસ્લામનો ઉદય એટલે કે જન્મભૂમિ ક્યાંથી થયેલ છે? સાઉદી અરેબિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે ઈરાક? તો આન્સર આવશે એ, સાઉદી અરેબિયા. 886 સિમલાના સંન્યાસીના નામે કોણ ઓળખાતું હતું? સિમલાના સંન્યાસીના નામે કોણ ઓળખાતું હતું? લોર્ડ ડાર્ડિંગ, લોર્ડ ઇરવિન, લોર્ડ ડેટર કે એ. ઓ. હ્યુમ? તો શું આન્સર આવશે? સિમલાના સંન્યાસી નામે કોણ ઓળખાતું હતું? એ, બી, સી, આર, ડી. 886મો ક્વેશ્ચન આન્સર આવશે ડી, એ. ઓ. હ્યુમ સિમલાના સંન્યાસી તરીકે ઓળખાતા હતા. તો 887મો ક્વેશ્ચન બ્લેક ગાંધી નીચેનામાંથી કયા મહાનુભાવનું ઉપનામ છે? નેશનલ મંડેલા, અબ્રાહમ લિંકન. એ. નેશનલ મંડેલા, બી. અબ્રાહમ લિંકન, સી. માર્ટિન લ્યુથર કિંગ કે સર વોલ્ટર સ્કોટ? તો શું આન્સર આવશે કે બ્લેક ગાંધી નીચેનામાંથી કયા મહાનુભાવનું ઉપનામ હતું? તો 887માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, માર્ટિન લ્યુથર કિંગનું ઉપનામ શું હતું? તો બ્લેક ગાંધી. 888 બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ ફ્રાન્સ પર કયા વર્ષમાં હુમલો કર્યો હતો? 1940, 1942, 1943 કે 1944? તો 88માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, 1940માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ ફ્રાન્સ પર હુમલો કર્યો હતો. 189 રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી તે? દ્રવિડ, મોગોલોઇડ, આમ્રનોઇડ કે ઓસ્ટ્રેલોઇડ? તો કઈ હતી પ્રજા એ રહી? એ, બી, સી કે ડી? રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી તે? એ, બી, સી યા ડીમાંથી કઈ હતી? તો આન્સર આવશે ઓસ્ટ્રેલોઇડ હતી. ડી આન્સર આવશે ઓસ્ટ્રેલોઇડ. 1990 પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે લડાયું હતું? એ. 1916થી 1920, 1914થી 1918, 1927થી 1931 કે 1926થી 1930? તો પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે લડાયું હતું? તો આન્સર આવશે બી, 1914થી 1918 પ્રથમ વિશ્વયુદ્ધ લડાયું હતું. કોની કોની વચ્ચે લડાયું હતું પ્રથમ વિશ્વયુદ્ધ? પ્લીઝ કમેન્ટ કરજો. કમેન્ટો નહીં આવે તો એવું જ લાગશે તમને લોકોને આવડતા જ નહીં ક્વેશ્ચનના આન્સર. 191 વર્તમાન દેશ અને પ્રાચીન નામો કયું જોડકું સાચું નથી? વિયેટનામ ચંપા, થાઈલેન્ડ સિલોન, મ્યાનમાર તો બ્રહ્મદેશ, મલેશિયા તો મલય? તો 191ના ક્વેશ્ચનનો આન્સર આવશે બી, થાઈલેન્ડ તો સિલોન. આ જોડકું સાચું નથી. 192 પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું? 1871, 1861, 1661 કે 1761? તો આન્સર આવશે ડી, 1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું. 194 તૃતીય વિશ્વયુદ્ધનો આરંભ કઈ સાલમાં થયો હતો? 1940, 1945, 1939 કે 1942? દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ કઈ સાલમાં થયો હતો? તો આન્સર આવશે સી,
1939માં દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ થયો હતો. 195 જય જવાન જય કિસાન આ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે? લાલ બહાદુર શાસ્ત્રી, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ કે રામ મનોહર લોહિયા? તો આન્સર આવશે 195માં એ લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યું હતું જય જવાન જય કિસાનનું સૂત્ર. 196 સ્વતંત્રતા, સમાનતા ને બંધુતા એ કઈ ક્રાંતિનો નારો હતો? અમેરિકન ક્રાંતિ, ફ્રેન્ચ ક્રાંતિ, રશિયન ક્રાંતિ કે ચીનની ક્રાંતિ? તો આન્સર આવશે બી ફ્રેન્ચ ક્રાંતિ. આ સાથે આપણે બધા જ ઇતિહાસની અંદર પૂછાયેલા અત્યાર સુધીના બધા MCQ લઈ લીધા છે. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને આના પહેલાંના 100 ક્વેશ્ચન MCQ તમે ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને નેક્સ્ટ ટાઈમ આપણે સાંસ્કૃતિક વારસાના MCQ લઈને આવીશું, જે આ MPSW, FSW, SI અને SSI પરીક્ષામાં પૂછાયેલા પહેલાંના પેપરમાંથી લઈને આવીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.